આપણે ગણિતમાં પ્રકરણ 4 નાનીમાં સાથે વેકેશન. શું નામ છે પ્રકરણનું? નાનીમાં સાથે વેકેશન. નાનીમાં એટલે આપણા મમ્મીના મમ્મી. નાનીમાં એટલે કોણ? મમ્મીના મમ્મી. તો જુઓ, આ છે ચિરાગ અને આ છે નંદિની. હવે ચિરાગ અને નંદિની અને આ એના નાની. તો આ ચિરાગ અને નંદિનીને એના નાની સાથે ખૂબ જ ગમતું હતું. એમના નાની એને ખૂબ વાલ કરે છે અને નાની સાથે રમવું એને ખૂબ ગમતું હતું અને એની પાસેથી શીખે છે. ચિરાગ એન્ડ નંદિની લર્ન વિથ હિઝ ગ્રાન્ડ મધર. તેમના નાની સાથે તેઓ શીખતા હતા. હવે જો આ એના નાની છે ને, એની પાસે એક સરસ મજાની જાદુઈ ટ્રીક હતી. જાદુઈ ટ્રીક કેવી હતી? તો કે જુઓ, આટલા બધા અહીંયા પડ્યા છે ને બોક્સ, આ સોરસ બોક્સ પડ્યા છે આટલા બધા. આ સોરસ બોક્સમાંથી રૂમાલ છે એમાં કોઈક લઈ લે આ રૂમાલમાં થોડાક, તો એ રૂમાલમાં કેટલા છે એ આપણને દેખાય? ના દેખાય ને, તો પણ નાનીને ખબર પડી જાય. ચાલો હું તમને જાદુઈ ટ્રીક કરાવું છું. ચાલો તું આવી જા વરુણ. ચાલો આ રૂમાલમાં થોડાક આમાંથી બોક્સ લઈ લે. ચાલો એમાં રૂમાલમાં કેટલા લીધા હું કહી દઉં. 4 લીધા છે. કેટલા લીધા છે? 4. ગણીએ. છે 1 2 3 4. પડી ગઈ ખબર? કેમ ખબર પડી? ખબર? હા, અહીંયા 20 હતા ને, એમાંથી અહીંયા 16 છે, તો કેટલા એમાં હોય? 4 હોય. એટલે હવે ચાલો હવે પરમ અહીંયા આવી જાય. આ બાજુ અહીંયા હું છું ને ત્યાં આવી જા. ચાલો પરમભાઈ. હવે પરમભાઈ તમને રૂમાલમાં લઈને બતાવશે. બરાબર? હાલો પરમભાઈ રૂમાલમાં લઈ લ્યો. ચાલો શિવન્યાબેન, હવે રૂમાલમાં કેટલા છે તમારે કહેવાનું છે. ત્યાં આવી જાવ આગળ. રૂમાલમાં કેટલા છે? 5. ગણો પરમભાઈ. 5 છે? સાચું. ડન. ચાલો બેસી જાઓ શિવન્યાબેન. ચાલો હવે હાથ ઊંચો કરશે ને એને નહીં હું ઊભા કરું. ચાલો હવે પછી બ્રિજરાજ આવી જાય. પરમને ત્યાં જ ઊભવાનું છે. પરમને ત્યાં જ ઊભવાનું છે. ચાલો બ્રિજરાજ પરમભાઈ લઈ લ્યો. બોક્સમાં લઈ રૂમાલ પરમ પાસે રાખવાનો. પરમભાઈ રૂમાલમાં લ્યો બોક્સ. ચાલો હવે ઢાંકી દો રૂમાલ, આમ દેખાવ હોય ને એમ. હા, હવે કયો કેટલા છે બ્રિજરાજભાઈ રૂમાલમાં? છ. ચાલો ખોલો. 6 છે. વેરી ગુડ. 6 છે. વેરી ગુડ. બ્રિજરાજ બેસી જાય. ચાલો હવે અસ્તિ આવી જાય. ચાલો પરમ રૂમાલમાંથી લ્યો. કરશન તારી જગ્યાએ બેસી જા. ઊભા થવાનું નથી કોઈએ. આરવી બેસી જા. પડી ગયો એ લઈ લેવાય. છ. ગણો ભાઈ. 1 2 3 4 5 6 નથી. ખોટું.
ચાલો બેસી જાઓ. ચાલો હવે હવે વરુણ. ચાલો પરમભાઈ લઈ લ્યો. છ કાઢો હાલો ભાઈ. ખોટું. ચાલો હવે ઊભા થયા એનો વારો ક્યારે નહીં આવે, એક પણ વખત નહીં આવે. જેને અહીંયા આવવું હોય શાંતિથી બેસવાનું છે, ઊભું નથી થવાનું. ચાલો હવે હિરલબેન આવી જાય. ચાલો પરમભાઈ લઈ લ્યો રૂમાલમાં. ચાલો 5 છે. ઘણો ભાઈ પરમભાઈ 4 છે. અહીંયા 15 હોય તો અહીંયા 5 હોય, અહીંયા 16 હતા એટલે 4 છે. સરસ. હાલો હવે પ્રીતિબેન આવી જાઓ. સાત છે. ચાલો ગણો. 7. વેરી ગુડ, સાચું. ચાલો હવે એના પછી પલકબેન આવી જાય. રૂમાલમાં 10 છે એમ કીધું છે પલકબેને. જુઓ કેટલા છે ગણો ભાઈ. 1 2 4 6 8 9 ને 10. ચાલો રાઈટ, સાચું, વેરી ગુડ. ચાલો હવે આરવી બેન આવી જાય. ચાલો આરવી બેન. આરવી બેન ગણતરી કરી રહ્યા છે. કેટલા છે? કેટલા? 4 કીધા છે. આરવી બેને 4 કીધા. કેટલા છે? 3 છે. ખોટું પડ્યું છે. ચાલો હવે નયનભાઈ આવી જાય. સાત. ચાલો 7. વેરી ગુડ, સાચું પડ્યું છે. કારણ કે ટેબલ પર 13 હતા તો રૂમાલમાં 7 હોય, કારણ કે આપણી પાસે 20 છે અને 20માંથી 7 જાય એટલે 20માંથી 13 જાય એટલે કેટલા વધે? 7 વધે. એટલે ટેબલ ઉપર હોય એ 20માંથી બાદ કરી દેવાના, એટલે જેટલા હોય એટલા રૂમાલમાં હોય. આ ટ્રીક છે આની જાદુઈની. સમજાણું? ચાલો હવે પ્રિયલબેન આવી જાઓ. ચાલો હવે બધાનો વારો આવશે હો. ચાલો નવ છે એમ કીધું છે ભાઈ. ચાલો પરમભાઈ ગણો. 1 2 3 4 5 6 7 8 અને 9. વેરી ગુડ, સરસ. ચાલો બધાને શાંતિ રાખવાની છે. ચાલો હવે કરશનભાઈ આવી જાઓ.
ચાલો કરશનભાઈ. ચાલો કરશનભાઈ ગણતરી કરી રહ્યા છે. એક ગણો. ચાલો એક. ચાલો કરશનભાઈ માટે જોરદાર તાળીઓ વગાડી દો. ચાલો બસ. ચાલો હવે માહીબેન આવી જાય. કોઈએ ઊભું નથી થવાનું, ઊભા થશે એને રમતમાં હું લઈશ નહીં, એટલે બેન્ચીસ પર બેઠું રહેવાનું છે. હાલો માહીબેન ગણતરી કરી રહ્યા છે. હવે અહીંયા કહેવાનું હો કેટલા છે એમ, પહેલાં પછી ખોલવાનું. એ કેમ 7 કહી દીધું ડાયરેક્ટ? 8 છે. ખોટું. બીજા કેમ નહીં કહી દેવાનું, આપણે ગણતરી કરવાની. બરાબર, ગણતરી આવડે છે તો ખોટું છે પડ્યું છે. ચાલો હવે હેતવીબેન આવી જશે. ચાલો હેતવીબેન ગણતરી કરી રહ્યા છે. કેટલા છે? 7. હેતવીબેને 7 કીધા છે. ગણો ભાઈ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. વેરી ગુડ, સાચું. ચાલો તાળી પાડી દો હેતવીબેન માટે. ચાલો હવે પૂરીબેન આવી જાય. ચાલો આઠ. ચાલો પૂરીબેને 8 કીધા છે. ગણતરી કરો. 7. એક ઘટું ખોટું પડ્યું છે. અહીંયા 12 હોય તો અહીંયા 8 હોય, પણ અહીંયા 13 હતા. ચાલો હવે પ્રાંજલબેન આવી જાય. અવાજ નહીં, ના અવાજ નહીં, અધા પાડીને ધ્યાન અહીં આપવાનું. ચાલો જુઓ આરવીબેન સાચું પડશે કે ખોટું એ આપણે જોવાનું છે. પ્રાંજલબેનને. ચાલો પ્રાંજલબેન. એમ તારે નથી કહેવાનું, એને કહેવા દેવાનું. આમાં કેટલા છે રૂમાલમાં? 3 કીધા છે. ગણો 1 2 અને 3. સાચું. તાળીઓ પાડી દો પ્રાંજલબેન માટે. ચાલો હવે અર્જુનભાઈ આવી જાય. તારો આવી ગયો છે. કેટલા છે? કેટલા કીધા? 10. ખોટું છે ભાઈ. હવે તારે શીખવાનું હો. ચાલો હવે પારસભાઈ આવી જાય. ચાલો પારસભાઈ આવે છે.
હાલો રૂમાલમાં લ્યો. ચાલો પારસભાઈ. એક છે. ચાલો રૂમાલ ખોલો ભાઈ. એક નીકળ્યું સાચું. વેરી ગુડ. ચાલો તાળી પાડી દો. ચાલો સોનલબેન આવે, રાજીબેન આવે. હે તો રૂમાલમાં કેટલા છે? રૂમાલમાં કેટલા છે? રૂમાલમાં એમ 6 કીધા છે. ચાલો ગણો. ખોટું છે. જો અહીંયા 5 હોય તો 20માંથી 5 અહીંયા હોય તો રૂમાલમાં કેટલા હોય? 20માંથી 5 કાઢીએ એટલે 15 હોય. કેટલા હોય? 15 હોય. સરસ, વેરી ગુડ. ચાલો હવે તમે 2 બાકી છે ને, આવી જાઓ 2. હા હા આવશે. હાલો આવી જા. એ બધાનો વારો આવશે. એ અવાજ નથી કરવાનો. અદબ. ચાલો પરમભાઈ લઈ લ્યો. એક કીધું છે. કાંઈ નથી, 0 છે. 20 અહીંયા છે. ચાલો હવે ચાલો પ્રિયાબેન આવી જાય. ચાલો ફટાફટ કરો. એ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. નવ કીધા છે પ્રિયલબેને. પ્રિયાબેને 7. ખોટું છે. કારણ કે અહીંયા 11 હોય તો 9 હોય, પણ અહીંયા 13 હતા એટલે ત્યાં 7 હોય. ચાલો અનુજાબેન આવી જાય. ના હલો અનુજાબેન, મને ખબર છે. અનુજાબેન આવી જાય. 7. ચાલો 7 સાચું છે. ચાલો તાળી પાડી દો. ચાલો હાલો તન્વી, તનુજા. કેટલા? 3. ચાલો ભાઈ કાઢો. કાંઈ નથી. આ ગણવાના હતા, ગણતરી નથી આવડતી. ચાલો હવે કોઈએ રજા નથી માગવાની. હાલો હવે કોણ બાકી છે? દીક્ષિતાબેન. હાલો દીક્ષિતાબેન આવી જાઓ. આવી ગયો છે તારો. ચાલો ચાલો કેટલા? એક કોઈ નથી એટલે 0. સરસ, સાચું. તાળી પાડી દો બધા. જુઓ હવે બધા ધ્યાનથી સાંભળો અહીંયા. ચાલો પરમભાઈ તમારી જગ્યાએ બેસી જાઓ. હવે ધ્યાનથી બધા સાંભળો. જો અહીંયા 20 બોક્સ હતા. કેટલા બોક્સ હતા? 20. તો એમાંથી રૂમાલમાં લઈએ એ બોક્સ એમાંથી નીકળી જાય એટલે અહીંયા ટેબલ પર જેટલા બોક્સ વધે એ 20. બેસી જાઓ. રિસેસમાં પછી જવાનું છે. હમણાં સમજી લ્યો પહેલાં. 20માંથી બાદ કરો એટલે એટલા આવી જાય. સમજાયું બધાને? ચાલો બાય કહી દો બધા.